આ બધા ભાઈઓ ગયા હતા સામે રાવકી છે ને ત્યાં કણે. રાવકીનો મતલબ એવો થાય છે કે જ્યાં તમે રાત રોકાઈ શકો, તમને જમવાનું, દવા, પછી સૂવા માટે જગ્યા, બધી વસ્તુની સુવિધા તમને ફ્રીમાં મળે. ફ્રી બોલે તો પૈસા 1 રૂપિયો દેવાનો નથી, સેવાના ભાવથી જ બધું કામ કરવામાં આવશે. એ રાવકી છે, બરાબર ને લક્ષ્મણભાઈ? નહીં બોલે સાંભળશે નહીં. જો જય દ્વારકાધીશ. આજે દ્વારકાનો બીજો દિવસ છે. આખી રાત સેવા કરી છે. તો એ વિડીયો તમે જોયો જ છે, ન જોયો તો મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. અને અત્યારે જવાનું છે દ્વારકા. દ્વારકાધીશના દર્શન કરવાના છે, ગોમતી ઘાટમાં નાહવાનું છે, 2-3 ડૂબકી લગાડવાની છે. તરતા આવડતું નથી તો સામે દ્વારકા ચાલીને જારી રહી છે પબ્લિક. નજારા ભાઈ આવીને જ છે. દ્વારકા આવવું હોય ને, સેવા કરવા આવવું હોય ને તો ઉતાણી ઉપર આવવાનું અને દર્શન કરવાનું. ધૂળેટી રમવી હોય ને તોય આમ જો મોજ જ આવે. હજી તો દ્વારકા જાય એટલે મોજ છે, ટ્રાફિક છે. દર્શન કેટલા વાગે થાય કંઈ ખબર નથી. બધાને મોઢા જો આખી રાતના ઉજાગરા છે. મારી આંખી ઉજાગરાતી રે ના, ક્યાં રમી આવ્યા કાન રાત લડી. બડા ગબ્બર જેવો લાગે, હલકું કેળા એમ લાલ ટમેટા જેવો થઈ ગયો ભાઈ. આખી રાત જગાવી બરોબર. ના ના બરોબર. દાંડ તો ફાઇનલી 10:30 વાગ્યા છે અને પહોંચી ગયા છીએ અમે દ્વારકા. અને પાછા જોવો તમે દરિયાનો નજારો. બને એટલો અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. બનશે તો ટ્રાય કરશું તમને દ્વારકાધીશના દર્શન કરાવવાનું અથવા ધજાના દર્શન કરાવવાનું. કારણ કે આ ગેટે અંદર કરવાનું અને ઓલા ગેટેથી બહાર કાઢી દે છે. કોઈ ચંપલની કાંઈ પહેર્યું નથી, એકય જણાએ જો બધા ઉઘાડા પગે. કારણ કે કયા ગેટે અંદર નાખે કયા ગેટે બહાર કાઢે ને કાંઈ નક્કી થવાનું નથી. તો ચંપલને બધું ગાડીમાં જ કાઢી નાખ્યું છે. ચાલો કે જેવું દર્શન થાય કે નહીં તમારે અને અમારે ટાઈમસર. હા મામા, ગુડ મોર્નિંગ. ઓમ બોલો ભૂ સ્વાહા સ્વાહા સ્વાહા. આમ નો એ સૂર્ય આમ છે ને હાથ આમ નો હોય જોવા કરતી સૂર્ય આમ. તો ગોમતી ઘાટે આવીને હાથ પગ ધોઈ લીધા છે. સૂર્યદેવને પાણી ચડાવી દીધું છે અને પાપ કર્યા હોય એ ધોવાઈ જાય. આપણે કાંઈ પાપ કોઈનું કરતા નથી, કોઈનું ખરાબ ઈચ્છા નથી. આપણે લાગી લેવાના, હાથ પગ ધોઈ લેવાના, પછી જ દર્શન કરવા જવાના. દ્વારકાની ગલીઓમાં શનિ ગલીઓમાં આમ જઈ મંદિરે દર્શન કરવા જતા. ગોમતીમાં સ્નાન કરીને પછી કોણ બદતમીજ હોવાનો મેરે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મસ્ત મજાના દર્શન થઈ ગયા છેલ્લી 5 મિનિટમાં. અને થોડુંક નીકળતા હજી પોણી કલાક મંદિર ચાલુ. ઓલા ભાઈ કે 15 મિનિટ ને જો ધક્કા મૂકી થઈ ગયા. ચાલો દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ઠંડી હાલ પી લે, ઓલા બધાને ભેગા થવા દે. ખમા ખમા. મસ્ત દર્શન થઈ ગયા, દિલ ખુશ થઈ ગયું. મોજ આવી, ગાડા થઈ ગયા. શેરી ભૂલાઈ ગઈ, બીજું ઠીક વાત ઓલી શેરી. હાલ મસ્ત મજાનો તડકો રસ પીવા બેસી ગયો. સ્કૂલમાં નો બેઠો એટલે ત્રણ નું છેલ્લે हाँ बोलेरो नो सीन मस्त આવ્યો અહીંથી સમજો. वो जानवर का बच्चा है मेरे ब्लॉगर और ये ऊँटड़ी के जा रही है टिचक टिच. દર્શન મસ્ત થઈ ગયા. કપડા ચેન્જ કરી નાખ્યા. નાઇટ ડ્રેસ ભેગો લઈ આવ્યા હતા. અવાજ આવતો જ છે તમને. જો ખાલી નજારો.
અમે લક્ષ્મણભાઈની બધા શૂટ કર્યો, ફોટો શૂટની. જો તડકો થોડોક જાજો છે તો વિચારી લીધો થોડુંક નાહી લઈ. આપણે નાહી લઈશ ભેગા લઈને આવ્યા હતા તો નાવાનો ટાઈમ મળે નાહી લીધું. બાકી ગમતી ઘાટમાં નાહી લીધું એટલે બધું આવી ગયું. હા હાઈ રે. હેલો મિત્ર, અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે રૂક્ષ્મણી માતાના મંદિરે. દ્વારકાધીશના દર્શન કરવા આવવું પડે એટલે અહીંયા અરે જ્યાં આવવું પડે. નકર તમારી માનતા હોય કે તમારા પુણ્ય હોય કે તમારે હોય એ પૂરું ન થાય. અહીંયા ઘણા દર્શન કરવા આવો ત્યારે તમારી માનતા હોય તો પૂરું થાય, અથવા તમે જે દ્વારકા હાલીને આવ્યા હોય એનું જે પુણ્ય મળતું હોય એ અધૂરું રહે. અહીંયા દર્શન કરવા પડે. ચાલો તો પહેલાં દર્શન કરી લઈએ, પછી જમવા માટે આપણી જગ્યા છે ગોવાળે જામ, ત્યાં ચાલ્યા જાય. રૂક્ષ્મણી માતાના મંદિરે દર્શન કરી લીધા છે. મસ્ત મજાનો પાછળનો નજારો છે. રૂક્ષ્મણી માતાના મંદિરના દર્શન તમે કરી શકો. ધજાના દર્શન કરી લ્યો. ટુકડી આપણી પૂરેપૂરી અહીંયા બેઠી છે. હવે ભૂખ લાગી તો હવે ખાવા ભેગા થાવ. એક ખાડો મૂળવા જાય, ખાડો પછી રાજકોટ ભેગા થાય. મિલિટરી સાદું સિમ્પલ જમવાનું આવી ગયું છે. રોટલી આવી આ બધા જો જમવા બેઠા છે. ચાલો તો પેલા જમી લઈએ પછી આપણે વાત કરીએ. બપોરે જમીન હોઈ ગયા હતા, અત્યારે ઉઠ્યા છીએ. સાંજના વાગ્યા છે 5 અને નીકળવું છે રાજકોટ માટે. પહેલાં આવ્યા છીએ આપણે ચા પીવા. એ શક્તિ હોટલ છે, ચા પીધી ભાઈ એક નંબર છે. બાજુમાં કૃષ્ણ પાન છે. ચોકને કહ્યું કે ખબર નહીં, આ ગેટ પાસે છે. રબારી ગેટ છે ને, હે રબારી ગેટ પાસે ભાઈ. બોલો દ્વારકાધીશની જય. સીધા રાજકોટ હો ભાઈ. વચ્ચે ઉભા રહી છે એમ તો. સેવા કરવા વાળા જ્યાં નજર જાય ત્યાં લગીને માણસ હાલીને આવ્યા. દ્વારકાધીશ ના પડ્યા ભાઈ. આજે આ સંઘમાં મોટામાં મોટી રાવકી. મેડિકલની સુવિધા, જમવાની સુવિધા, સુવાની સુવિધા આપે છે, નાવા ધોવાની બધી સુવિધા આપે. મોટામાં મોટી રાવકી છે. અને ઓળખ જો આ કાનો બેઠો, કાળો કાનોડો. જઈજો સેવામાં અમારે તરબૂજ આવે હો. તરબૂજ આવી ગયેલો બહુ છે. તરબૂજનું જ્યુસ ને બધું. કરતી મારા કામ એક દીવાની દિવેટે મોગલ. નાના નાના છોકરા વાલીને આવે ને રમે અંદર. આમ જોવા ખાલી જોરદાર સુવિધા તમને અહીંયા જોવા મળે છે. આમ તમે જુઓ, પાર્કિંગમાં કાંઈ ન ઘટે. જમણવાર, આટલા માણસોનું જમણવાર. જોરદાર સુવિધા અહીંયા બધા સ્વયંસેવકો દ્વારા આપવામાં આવી રહી છે. ખાલી પદયાત્રીને જ નહીં પણ આમાં સેવા કરવા વાળા આવે ને, જે જોઈ લો ગાડીઓની કે દ્વારકા જતા હોય એ બધા લોકોને પ્રસાદી લેવાની.
અને 1 પણ રૂપિયો અહીંયા લેવામાં આવતો નથી. પૈસા હોવા મહત્વ નથી, પણ વાપરવું કઈ જગ્યાએ એ મહત્વનું છે. જોઈ હજારોની સંખ્યામાં માણસો આવતા હશે અને આ ઓછામાં ઓછા 15 દીથી ના રાવકી બનાવી હશે. વિચારો કઈ રીતનું એ લોકોએ ડેવલપમેન્ટ કર્યું હોય છે અહીંયા. અને આટલા લોકોને સાચવવા કાંઈ નાની માના ખેલ નથી. આમ જોઈ લો. હોપ જુઓ સામે તમને કાયસર ભરેલો દૂધનો ટાંકો દેખાય છે. તમે વિચાર કરો કે ભાઈ રોજના આવા કેટલા ટાંકા દૂધના અહીંયા સેવામાં વપરાય છે. મોટા મોટા 1 થી 2 વપરાતા ખાલી દૂધ જ આટલું જતું હોય દરરોજનું. બરોબર, તો વિચારો ખાલી જમણવારમાં ને એમાં કેટલો ખર્ચો થતો છે. બસ દયા દ્વારકાધીશની ગમે એ કામ થઈ જાય. અને આ લોકો જે પણ આયોજિત કરે છે એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું બધું સેવા ભાવથી બધા માણસોને જમાડે છે, નાસ્તો કરાવે છે, સુવિધા બધી મેડિકલની બધી સુવિધા આપે છે. જેથી પદયાત્રીઓને કોઈ પણ જાતની કાંઈ અગવડ ન પડે. અત્યારે રિલાયન્સ ખાવડીઓ પહોંચી ગયા છે. રાતના 9 વાગી ગયા છે. 2-3 રિલેટિવ ચાલીને નીકળ્યા હતા. ભાઈબંધ દોસ્તારના મમ્મી પપ્પા એને મળવા ગયા હતા. અત્યારે જો સામે જે લાઇટો દેખાય છે ને એ રિલાયન્સ ખાવડી છે. તો અહીંયા થોડુંક જમી લઈએ, પછી રાજકોટ ભેગા થઈએ. ચાલો તો ફાઇનલી રાતના વાગી ગયા છે 3. રાજકોટ આવી ગયા છીએ. બધા ભાઈબંધની વયા ગયા છે. હવે થોડોક સામાન નીચે ઉતારી લઈ. જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ પહોંચી ગયા છીએ. ચાલો તો મળીએ નવા બ્લોગમાં. બોલો દ્વારકાધીશની જય.